આનંદી સમાચાર કે જ્યાં ગત મધરાતના સમયે કોઈ પણ અજાણ્યા શખ્સો ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને 52 જેટલી ગાયો છોડાવી લઈ ગયા। આણંદ મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્ર આને લઈને દોડતું થયું। આખરે પોલીસે 6 શખ્સોને ઝડપી પાડી આગળની તપાસ પણ હાથ ધરી છે। આણંદ ટાઉન પોલીસે ટેકનિકલ સોર્સ સીસીટીવી ફૂટેજને આધારે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી। પ્રાથમિક તપાસમાં આ ઢોર છોડાવી જનાર 6 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી। આ તમામ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે અને આ અંગે વધુ પૂછપરછ પણ હાથ ધરી। મારી હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોએ આ ઢોર ડબ્બામાં રાખેલ 52 જેટલા ગાય આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ફે ભૈલુ કરશનભાઈ રબારી રહેવાસી પરીખ ભુવન, સતીશભાઈ રામજીભાઈ રવારી જીગર સોસાયટી ગામડી, સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે, દશરથભાઈ હેમરાજભાઈ રબારી રહેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રહેવાસી આણંદ ગણેશ ચોકડી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ તમામ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા હકીકત એવી જણાવેલ છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ 1/3/2025 થી તારીખ 20/3/2025 સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા। સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી પરત મેળવવા હોય તો મહાનગરપાલિકામાં 2500 રૂપિયાનો ફાઇન આપ્યા બાદ મુક્ત થતા હોય છે। તો આ 6 આરોપીઓ પૈકીના અર્જુનભાઈની 1 ગાય, ભદ્રેશભાઈની 1 ગાય, સુજય તથા દશરથ હેમરાજ દશરથ ચરણ તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડવા માટે તેઓએ પ્લાનિંગ કરેલ, જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચાવી બનાવી તારીખ 21/3/2025 રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાંકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે। આ ગુનામાં 6 આરોપીની